હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો, એકદમ હેલ્ધી હશો. તો મસ્ત સવાર થઈ ગઈ છે અને અત્યારે વાગી ગયા છે 8. તો આજે તો સવારે વહેલા ઉઠી અને રસોઈ વહેલા બનાવવાની હતી. તો વાલોળનું શાક બનાવ્યું, ભાખરી બનાવી અને શિમલા મરચાં વઘારેલા બનાવ્યા. તો આજે સવારે વહેલા ઉઠીને એ કામ કર્યું, કારણ કે પૃષ્ટિને જવાનું હતું એટલે એના માટે ટિફિન બનાવવાનું હતું, એટલે વહેલા રસોઈ બનાવી દીધી મેં. તો હવે મેં મોર્નિંગમાં શું કામ કર્યું એની ક્લિપ જોઈ લો કે મોર્નિંગમાં મેં શું શું બનાવ્યું. હા તો ફ્રેન્ડ્સ, સવારે હું વહેલા રસોડામાં આવી અને પહેલાં તો કુકરમાં રીંગ સરખી કરી અને કુકર મૂક્યું ગેસ પર અને ફ્રીજમાંથી પછી શાક હતું એ લેવા ગઈ હું. શાકમાં તો હતી વાલોળ, તો આગળના દિવસે મેં સમારી અને ફ્રીજમાં મૂકી હતી. તો વાલોળ લીધી અને શિમલા મરચાં પણ મેં આગળના દિવસ સમાર્યા હતા. તો મરચાં અને શાક લઈ અને સ્ટેન્ડ ઉપર મૂક્યા. કુકરમાં જ બનાવું છું શાક. તો તેલ આવી ગયું છે, તો વઘાર કરી લઈએ વાલોળના શાકનો. ફ્રેન્ડ્સ, ભાખરી બની ગઈ છે અને વાલોળનું કોરું શાક પણ થઈ ગયું છે. તો ચલો હવે પૃષ્ટિનું ટિફિન મેં ભર્યું છે. તો વાલોળનું શાક અને શિમલા મરચાંનું શાક ભર્યું છે, ભાખરી ભરવાની બાકી છે. અહીંયા મેં દૂધ પણ ગરમ કર્યું છે. હા તો ગાઈઝ, પૃષ્ટિ ગઈ તો સોનું થઈ ગયું છે. તો ઘરમાં એક છોકરું હોય તો પણ વસ્તી જેવું લાગે. તો હાવ સોનું સોનું થઈ ગયું છે. તો ચલો હવે દૂધ નાસ્તો કરવો છે. તો અહીંયા મેં દૂધ લીધું છે, સેવ લીધી છે અને આ ભાખરી મેં ગરમ કરી છે. તો ભાખરી લઈ લઉં. તો દૂધ, ભાખરી અને સેવ. તો ચલો દૂધ નાસ્તો કરીએ. હા તો ગાઈસ, જમવાનું જમી લીધું, શાક રોટલી. તો જોડે સારેવડા લીધા. છાશ તો હતી નહીં તો મને છાશ ભાવે, પણ છાશ હતી નહીં એટલે શાક રોટલી અને સારેવડા એમ જમી લીધું. તો આટલા વાસણ નીકળ્યા છે. સવારના બીજા વાસણ હતા વધારાના, એ તો મેં આટલા ધોઈ લીધા, એટલે અત્યારે આટલા જ વાસણ છે. નહીં તો વધારે હોત, પણ આટલા મેં ધોઈ લીધા છે. તો લૂછીને મૂક્યા છે, તો સુકાઈ ગયા છે. તો પહેલાં આ વાસણ છે એ ગોઠવી દઉં અને આટલા વાસણ છે એ પછી ધોઈ લઉં. હજુ ગેસ સાફ કરવાનું બાકી છે અને સ્ટેન્ડ પણ સાફ કરવાનું બાકી છે. સામે કામ પણ ચાલે છે. તો બીમ ભરાય છે એટલે મશીન આવ્યું છે. તો હું તમને બતાવું બહાર જઈને. અહીંયા દરવાજો પણ ખુલ્લો છે, તો બંધ કરી દઉં, નહીં તો માટી થઈ જશે. તો અહીંયા જુઓ, માટી આવે છે એટલે બંધ કરી દઉં. આજે તો આખો દિવસ અવાજ જ રહેવાનો, એટલે વિડીયો ઉતારવાની પણ મજા નહીં આવે, બહુ જ અવાજ આવે છે. હા તો ફ્રેન્ડ્સ,
રસોડાનું કામ પૂરું કર્યું અને વાસણ પણ ધોઈ લીધા. તો ચલો હવે એડિટિંગનું કામ છે એ થોડું કરી લઉં અને બીજું કંઈ નવું કામ હોય તો એ પણ કરું. હા તો ફ્રેન્ડ્સ, જમવા બેસી ગયા છીએ. તો અહીંયા મમ્મી અને માસી બેઠા છે. હા તો ફ્રેન્ડ્સ, જમવાનું જમી લીધું. તો આજે તો મારા માસી છે, એટલે મારી મમ્મી અને એક માસી છે મારે, તો 2 બહેનો છે સગ્ગી. તો મારા માસી આવ્યા હતા બપોરે અને પછી મમ્મીને પણ ભાઈના ઘરે હતી, તો મમ્મી પણ અહીંયા આવી. તો બંને બહેનો સાથે રહી આજે તો, અને બહુ મજા આવી. અને આજે તો હું પણ આખો દિવસ કામમાં જ હતી અને સામે પણ કામ ચાલતું હતું મકાનનું. એટલે આજે એમને બીમ ભરવાના હતા, તો મશીન પણ આવ્યું હતું. તો બહુ જ અવાજ હતો આજે તો, એટલે વાતો કરી થોડીક વાર અને કામ કર્યું. એમ કરીને દિવસ પૂરો થઈ ગયો. તો વાસણ ધોઈ લીધા, રસોડું સાફ કર્યું અને વાસણ લૂછીને મૂક્યા છે સ્ટેન્ડ પર. તો વાસણ ગોઠવવા છે, વાસણ સુકાઈ ગયા છે, વાસણ ગોઠવવા છે, તો વાસણ ગોઠવું છું. તો ચલો ફ્રેન્ડ્સ, આજે તો સાંજે ભેળ બનાવી અને શાકભાખરી બનાવ્યા હતા. તો એમ કરી અને જમી લીધું બધાએ. તો મારા માસી હમણાં જ ગયા અને મમ્મી થોડી વહેલા ગઈ ભાઈના ઘરે, અને માસી હમણાં જ ગયા. તો મમ્મી અને માસી આવ્યા તો મજા આવી, સારું લાગે ઘરે કોઈ આવે તો. જાય એટલે સૂનું થઈ જાય. આજે તો પૃષ્ટિ પણ સવારે ગઈ એટલે ઘરમાં સૂનું જ થઈ ગયું હતું, પણ માસી અને મમ્મી આવ્યા એટલે સારું લાગ્યું. તો ચલો ગાઈઝ, આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું અને કાલે મળીશું કંઈ નવા કન્ટેન્ટ સાથે. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય બાય.